ચા લઈને આવજો. દાદા શું કરે છે? ચા બની ગયું હોય તો લાવ નહીં. આ હવાર-હવારમાં હાના બરાડા પાડો છો? હું નવરી છું અને આ રાતા એ તમારી બહુ માનીતી છે કે એને પડખામાં બેહાડી ને મને ચાનો ઓર્ડર કરો છો. કોને અને ચા બનાવે તમારા માટે? અરે માનીતી અને અનમાનીતીની વાત જ નથી. શું કામ તું આવું વિચારે છે? હા, અને આ તો તું રસોડામાં હતી એટલે એને તને ચા બનાવવાનું કામ સોંપી દીધું. તારે કદાચ ચા નથી જ બનાવી તો મને કહી દેવાય ને, હું બનાવી આપત. પણ આટલું વાકું બોલવાની શું જરૂર છે? મને બધી ખબર છે. હવે છે ને આમની આગળ હારા થવાની કોઈ જરૂર નથી. અરે બસ કરી જાઓ તમે બંને. આ તમારે બંને ઝઘડો જ કર્યા કરવાનો છે. અરે હું તો એમ કહું છું તમારા બંનેના ઝઘડા બંધ થાય ને એના માટે બેવને સાથે મેં અહીંયા બોલાવી છે. હા તો બોલો, શું કામ બોલાવ્યા છે અમને લોકોને? હા, શું કામ હતું? કહી દો. તમે બેવ છે ને એકદમ શાંતિથી મારી વાત સાંભળો અને પછી નિર્ણય કરજો. આપણા બંને દીકરાઓ અને બંને વહુઓ આ તમારા બંનેની સેવા કરવા માટે અંદરો ઝઘડા કરે છે. એટલે મેં એવો નિર્ણય લીધો છે કે તને એક દીકરોને વહુ સોંપી દઉં, એ તારી સેવા કર્યા કરશે, અને એક દીકરોને વહુ તને સોંપી દઉં, એ તારી સેવા કર્યા કરશે. એટલે તમારા બંનેના ઝઘડાનું કારણ અને વહુઓના ઝઘડાનું કારણ બંધ થઈ જાય. બહુ સારો નિર્ણય લીધો. હા, બહુ સારો નિર્ણય લીધો. એક કામ કરો, આકાશ અને આશા હો એ બંને મને સોંપી દો. આમ પણ આકાશ મારો બહુ લાડકો આવ્યો છે, એ મારી સાથે જ રહેશે. સમજ્યા? કેમ કેમ? હું તમે જે વહુ અને દીકરો સોંપવાની વાત કરો છો ને એની સાથે સહમત છું, પણ આ જે કે છે ને એની સાથે નહીં. આકાશ અને આકાશની વહુ મારી સાથે રહેશે, કારણ કે એમ પણ આકાશને મારી પ્રત્યે લાગણી વધારે છે, મમતાનો ભાવ પણ વધારે છે. અને એની વહુ આશા એ તો મારી એટલી કાળજી લે છે ને કે વાત જ ન પૂછો. એટલે એ બંનેને મને ના ના હો, આકાશ ને આશા મારી સાથે જ રહેશે, કારણ કે આકાશ માટે છોકરી મેં જ પસંદ કરી હતી. જે હોય એ નક્કી કોણ કરશે ને એ મારે જોવાનું. આકાશ અને આશા એ બંને મારી સાથે જ રહેશે. જરાય નહીં. મેં કહ્યું છે ને બધામાં કઈ તમારી મનમાની નહીં છે. અરે બસ કરી જાઓ તમે લોકો. અરે તમે લોકો કેવા પ્રકારની માવો છો? તમને લોકોને એટલી તો ખબર છે ને કે આપણે કોઈ સંતાન સુખ નથી, એટલે મેં આપણે સંતાન સુખ મળી રહે ને એટલા માટે અનાથ આશ્રમમાંથી હું રવિને દત્તક લઈ આવ્યો. પણ છતાં એ રવિ માટે તમે બંને ઝઘડો કરતી અને એને સાચવવા માટે ઝઘડો કરતી. એટલે મેં વળી પાછો વિચાર કર્યો, એક બીજો દીકરો અનાથ આશ્રમમાંથી હું આકાશને લઈ આવ્યો. પણ નહીં, તમે બંને બેવ દીકરાઓને વાલા દવલા કરવા લાગી અને પાછા ઝઘડા ચાલુ કરી દીધા. અરે તમને લોકોને શરમ આવી જોઈએ. તમે લોકો એટલો તો વિચાર કરો, બે દીકરા છે, બે માં છે, તો એક એકને સાચવીને બેસો ને. અચ્છા, શરમ અમને આવી જોઈએ. અરે વાહ રે વાહ, બધી વાતમાં વાંક તો અમારો જ ને. હા, આમ કર્યું ને તેમ કર્યું, જે કરવું હોય ને કરો. હવે પછી મને ને આવી કોઈ વાતમાં પાડતા નહીં. જેને જે કરવું હોય ને એ કરો. આકાશ અને આશા મારી સાથે જ રહેશે. જો ભાગલા પાડવાના હોય ને તો, બાકી એ કે છે ને એમ તો નહીં જ થાય. આકાશ, ક્યાં ગયા હતા સવારમાં? તમારો ફોન પણ નથી લાગતો. હા, એમાં એવું થયું કે જસ્ટ મારે થોડું કામ આવી ગયું ને એટલે નીકળી ગયો હતો. જ્યાં ગયો હતો ને ત્યાં નેટવર્ક નહોતું આવતું એટલે ફોન નહીં લાગ્યો હોય. હા, તમે ગયા ને એમાં પાછળથી ઘરમાં શું થઈ ગયું ખબર છે તમને? કેમ, શું થયું પાછું? હે જ, બંને મમ્મીઓ આજે ફરી એકબીજાની સાથે ઝઘડતી હતી. એ ઝઘડે તો ઠીક હતું, પણ આજે પપ્પા પણ એ બંનેને ન કહેવાનું કહી ગયા. એટલે ચલ માન્યું કે બંને મમ્મીઓ વચ્ચે ઝઘડો થયો હશે, પણ આ પપ્પા ન કહેવાનું કીધું એટલે કે સમજણ ના પડી. શું કહેવા માંગે છે તું? પપ્પા હવે આ વાતનો ફેસલો લાવવા માંગે છે. પપ્પાએ કહ્યું કે એ બંને મમ્મીઓને એક એક દીકરાઓ વેચી દેવા માંગે છે, જેથી કરીને બંને વહુ એમની સાસુની સેવા કરી શકે. પણ એમાં ખોટું શું છે? આ પપ્પાએ જે પણ કઈ વિચાર્યું છે ને જે પણ કઈ કર્યું છે ને
એ યોગ્ય જ કર્યું છે. આ રોજ રોજના ઝઘડા કરવા કરતા હા અલગ અલગ રહીએ ને એમાં વધારે મજા છે. એક મમ્મી એક દીકરા પાસે રહે અને બીજી મમ્મી બીજા દીકરા પાસે રહે, જેથી કરીને ઝઘડા પણ ના થાય અને બધા શાંતિથી રહે અને માથાકૂટ મટે. આ બધી આકાશ, હવે શું કેવું મારે તમને? તમે છે ને વાતને સમજવા માટે તૈયાર નથી. તમે જેવું વિચારો છો ને એવું કઈ નથી થવાનું. કારણ કે બંને મમ્મીઓને છે ને તમારી સાથે રહેવું છે. ઝઘડો એ વાતનો છે કે આકાશ મારી સાથે રહેશે, આકાશ મારી સાથે રહેશે. બંને મમ્મીઓ તમને અને મને સાથે રાખવા માંગે છે. રવિભાઈ અને રીનાને નહીં, એમની સાથે નથી રહેવું. આ બંને મમ્મીઓ પણ ખરા છે. અત્યાર સુધી એમને કોઈ સંતાન નહોતું ને, એટલે પપ્પા આ બંને મમ્મીઓની ખુશી માટે અનાથ આશ્રમમાંથી 2 બાળકો લઈ આવ્યા, મતલબ કે હું અને રવિ, જેથી કરીને બંને મમ્મીઓને સંતાન સુખ મળે. તમારી વાત ખરી છે, પણ આમાં રવિભાઈનો શું વાંક છે? એમને તો એવું જ લાગશે ને કે બંને મમ્મીઓને આપણે ચડાવીએ છીએ, એમને કહીએ છીએ કે અમને તમારી સાથે રાખો. હા તારી વાત સાચી છે, પણ હું શું કહું છું, આ બધી માથાકૂટ મેક અને મને એ તો કે આ મમ્મી પપ્પા છે ક્યાં? પપ્પા રાધા મમ્મી સાથે મંદિરે ગયા છે અને શારદા મમ્મી બજાર ગયા છે શાકભાજી લેવા. એટલે કે જો ને ઘરનું વાતાવરણ કેટલું શાંત છે. હા એ વાત તો છે. હા સારું, ચાલ હવે આજે વાતોમાં ઘણું લેટ થઈ ગયું છે, તો હવે ઓફિસ માટે નીકળું હું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આટલી બધી ગુસ્સામાં કામ કરે છે? શું થયું છે? હું ને ઘરમાં મમ્મી પપ્પા ભાઈને કેમ નથી દેખાતા? કે બહાર ગયા છે કે શું? હા, મમ્મી પપ્પા અને આકાશભાઈ એ બહાર ગયા છે. પણ હવે હું તમને સાચું કહું ને તો મને એવું લાગે છે ટૂંક જ સમયમાં તમારે અને મારે બંને આ ઘરમાંથી બહાર નીકળવાનો વારો આવશે. આપણે ઘરની બહાર નીકળવું પડશે એમ? કેમ? કોણ કાઢશે આપણને ઘરની બહાર? અને આવી બધી વાતો શું કામ કરે છે? શું થયું છે એ માંડીને વાત કર ને. તમે એક વાત નોટિસ કરી છે? આ બંને મમ્મીઓ આકાશભાઈને એની સાથે રાખવા માંગે છે, એમને આટલો પ્રેમ કરે છે અને હંમેશા તમારી તો અવગણના જ કરે છે. તમને તો કોઈ વસ્તુમાં માન આપતા જ નથી. એનો મતલબ શું થયો એ કઈ સમજાય છે? તો પછી આપણે અહીંયા રહેવાનો શું મતલબ છે? સાચી વાત છે તારી. મને પણ ઘણી વખત આ જ વિચાર આવે છે કે બંને મમ્મીઓ મને આટલો બધો ખરાબ શું કામ ગણે છે? શું હું ખરાબ માણસ છું? નાલાયક છું હું? રવિ, તું હજુ અહીંયા જ છે? હા, તારે ધંધે નથી જવાનું? કામ પર તો જવાનું છે મમ્મી, પણ હા હું કામ પર જાવ અને કામ કરું એ પહેલા તો તમે લોકોએ જ મને ધંધે લગાડી દીધું છે. કેમ ભાઈ, આવું શું કામ બોલે છે? જે કેવું હોય એ સીધે સીધું કહી દે ને. હા, આમ ગોળ ગોળ વાત શું કામ ફેરવે છે? હા, અને અમે તને શું ધંધે લગાડ્યો? જે કહેવાનું હોય એ મોઢે કહી દેવાનું. સાંભળવી છે ને વાતને તો સાંભળી લો, અને મારી આ એક વાતનો જવાબ પણ આપી દો મને. આ જ્યારે પપ્પાએ બંને દીકરાઓને વેચવાની વાત કરી ત્યારે તમે અને રાધા મમ્મી, આ બંને મમ્મીઓએ આકાશભાઈને જ કેમ પસંદ કર્યા? મને કેમ કોઈ ગણ્યો નહીં? શું ખરાબ માણસ છું? નાલાયક છું હું? અરે ના ના, એવી કોઈ વાત નથી. આ તો શું છે કે આકાશ અને આશા જરા ભોળા છે, અને એ લોકોને જો હું મારાથી દૂર કરું કે રાધા એનાથી દૂર કરે તો બિચારા થોડા અટવાઈ જાય. એનો મતલબ એવો થોડી છે કે તું અમને ગમતો નથી. મમ્મી બસ હો, હવે તમે બંધ થઈ જાઓ. આ તમે શું બોલી રહ્યા છો? તમે રવિની તો ખરાબી કરી જ રહ્યા છો,
પણ એની સાથે સાથે મને પણ ખરાબ ચિતરી રહ્યા છો. અરે આટલું બધું આવું જ હતું તો રવિને શું કામ આ ઘરમાં લઈ આવ્યા? અને લાવ્યા તો લાવ્યા, એની સાથે મારા લગ્ન શું કામ કરાવ્યા? મને સમજાતું નથી કે મારો કહેવાનો મતલબ તું સમજતી કેમ નથી. આ તું બધું ખોટું વિચારી રહી છે. અને રવિ બેટા, તમારા માટે તું અને આકાશ બંને એક બરાબર જ છો. તું પણ આવું બધું વિચારીશ નહીં હો. બરાબર જ છીએ મમ્મી. તો પછી બધી જ જગ્યાએ આકાશભાઈને જ કેમ હક અને જવાબદારી સોંપવામાં આવે છે? હા, જ્યારે આવી બધી બાબતો હોય ત્યારે જ મને ઇગ્નોર કરવામાં આવે છે. એ બધો તારા મગજના વિચાર અને મગજનો ભ્રમ છે. આ બધું છે ને આને જ તને ચડાવ્યો છે, બાકી એવું કંઈ છે નહીં. આટલા વખતમાં એવું કંઈ નહીં બન્યું અને અચાનક આવી બધી વાત બની ગઈ. હવે આમાં આવું બધું થાય ને એટલે વાંક વહુનો જ આવે, કારણ કે સાચું બોલીએ ને એ કોઈથી સહન ના થાય. તમારે તો ખોટું જ સાંભળવું છે. સમજાઈ ગયું છે મને બધું. આમાં આ લોકોથી છે ને અરખમાં ને અરખમાં બે દીકરા ઘરમાં લવાઈ ગયા. પછી સમજાણું કે આમાં હાલ મિલકત બધું વેચવું પડશે. અને હવે જ્યારે બે દીકરાઓના ભાગ પાડવાના આવ્યા ત્યારે બેને શું કામ રાખીએ ઘરમાં? એક દીકરો તો ઘર છોડીને આપમેળે પણ જઈ શકે ને. અને એટલા માટે તમે બંને મમ્મીઓ નાટક કરી રહ્યા છો. અરે પણ રવિ, હું છે ને ક્યારેય પણ તમને સફળ નહીં થવા દઉં. આ ઘર મારું છે ને, હું આ ઘરમાં રહીશ ને રહીશ. અરે રવિ, પણ તું સમજતો કેમ નથી? બરાબર જ છે. ક્યાંથી સમજે? જ્યારે બંને દીકરાઓને ઘરમાં લાવ્યા છો તો હક પણ બંનેને સેમ ટુ સેમ આપો ને. તું તારું કામ કર. વધારે પડતું દોડ દાપણ કરવાની કોઈ જરૂર નથી, સમજી? અચ્છા, આવ, આજ બાકી રહ્યું છે. આશા ભાભી, તમે મને એક વાત કહેશો? આ તમે બંને મમ્મીને એવું શું પીવડાવી દીધું છે કે મમ્મીને અને પપ્પાને બંનેને ખાલી આકાશને આશા તમે બંને જ સારા લાગો છો? પહેલી વાત તો ને કે હું તારી જેઠાણી છું, તો એ હિસાબથી વાત કરીશ ને તો વધારે સારું રહેશે. ને બીજી વાત, મેં અને આકાશે મમ્મી પપ્પાને કાંઈ ખવડાવી નથી દીધું કે કાંઈ પીવડાવી નથી દીધું, કે નથી એમના ઉપર કોઈ જાદુ કર્યો કે અમે લોકો સારા લાગીએ. પણ એ લોકોને તમારી સાથે નથી રહેવું ને તો એનું મેઇન કારણ તમે લોકો જ છો. રવિભાઈનો સ્વભાવ જોયો છે કેટલો ખરાબ છે. અને તું પણ કઈ બાકી નથી રાખતી. તને પણ બધી વાતમાં ઝઘડો કરવા જોઈએ છે. કામચોર છે તું. અને એટલે જ આ બંને મમ્મીઓએ તમારી સાથે નથી રહેવું. અમે સારા લાગીએ છીએ. તમે છે ને એ લોકોની નજરમાંથી ઉતરી ગયા છો. તમારી કોઈ વેલ્યુ નથી રહી. અમારી ભલે કોઈ વેલ્યુ ના હોય એની નજરમાં, પણ મને બધી ખબર છે કે તમારે લોકોએ એમની સાથે શું કામ રહેવું છે. આ સારા બનીને મમ્મી સાથે લાડ કર્યા કરો, એને પંપાળો અને સારી સારી વાતો બોલ્યા કરો, કારણ કે એની પાછળનું મેઇન કારણ શું છે ને એ હું સારી રીતે જાણું છું. હેમ, તો જરાક મને પણ જણાવ ને કે એનું કારણ શું છે? કહેવા શું માંગે છે તું? બસ મને બધી ખબર છે. તમારી નજર ખાલી ને ખાલી આ પ્રોપર્ટી ઉપર છે. પપ્પાની બધી પ્રોપર્ટી તમારે પોતાને નામે કરી લેવી છે. અમને એક રૂપિયો દેવો નથી, એટલે આ બધું થાય છે. તું છે ને બોલવામાં થોડી ભાન રાખ. શું બોલી રહી છે ખબર પડે છે તને? અને મારે શું કામ પ્રોપર્ટી માટે કોઈની સેવા કરવી જોઈએ? પ્રોપર્ટી જોતી હોય ને તો એમને પણ મળી જાય એમ છે. મળી જ જાય ને. આવા સારા સારા સ્વભાવ રાખવાના અને બીજાની ખોદણી કરવાની, એટલે પ્રોપર્ટી તો મળી જ જાય. મેન તમારો ઉદ્દેશ્ય જ આ છે, કઈ રીતના આ ઘરમાંથી બધું લઈ લેવું અને અમને બંનેને કઈ રીતના આ ઘરમાંથી બહાર કાઢવા. આ તારા સંસ્કાર હશે. તારા ઘરે તું લઈને આવી છે ને આ સંસ્કાર. પણ મને છે ને મારા માવતરે એવું નથી શીખવાડ્યું કે સાસુ સસરાની સેવા કરો ને તો પ્રોપર્ટી માટે કરવાની. સંસ્કારની તો છે ને તમે વાત જ ના કરતા. મારા પપ્પાએ મને કેટલા સંસ્કાર દીધા છે ને એ તમને નથી ખબર. હા, જોયા મેં તારા સંસ્કાર. સારી રીતે દેખાય છે તારા સંસ્કાર. તારી જેઠાણી ઉપર તું હાથ ઉપાડે છે. એક વાર નહીં, જેટલી વખત આવા શબ્દ નીકળશે ને એટલી વખત હાથ ઉપાડશે. રીના, તને શું લાગે છે કે હાથ ઉપાડતા તને એકને જ આવડે છે? તમારી એટલી હિંમત? તમે મારી ઉપર હાથ ઉપાડશો? રીના, આ છે ને તમારા બધા ઘોડા બનવાના નાટક જ છે. આ શું કરી રહી છે તું? હા, શું ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે? બુદ્ધિ ચાલે છે એ તારી જેઠાણી છે, અને જેઠાણી સાથે આવી રીતે વર્તન ન થાય. આવી ગયા ને જેઠાણીનો પક્ષ લેવા માટે જ, કારણ કે તમને હું તો ગમતી નથી. જે પક્ષ લેવાને લાયક હોય ને એનો જ પક્ષ હું લઉં છું. અને આવી રીતે એનો હાથ પકડવાની તારી હિંમત કેવી રીતે થઈ? આજ પછી ધ્યાન રાખજે, જો એનો હાથ પકડવાની કોશિશ કરી છે ને
તો આ ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. એ જ કરજો મમ્મી, એ જ કરજો. કારણ કે તમે અમને બંનેને તો અહીંયા એમને જ લઈ આવ્યા છો. ભલે ને બંનેને આશ્રમમાંથી ઉઠાવી લાવ્યા હોય, પણ નહીં, એક દીકરો ને એક વહુ જ વાલી લાગે છે. અમે તો અહીંયા ઘરના નોકર જ છીએ ને. અરે નોકરમાંથી જાવ એવા છો તમે. તારા સંસ્કાર જોયા છે તે? હા? અને વાત રહી તારા ધણીની, તો એને બોલવાની ભાન છે? અરે બંનેના સ્વભાવ સરખા છે એટલે જ બધાની નજરમાંથી ઉતરી ગયા છો. મમ્મી, હવે મારી સામે એક પણ શબ્દનો લવારો કર્યો છે ને તો હું બધી હદ ભૂલી જઈશ. નીકળી જા મારી નજરની સામેથી. રીના, મમ્મી, તમે શું શું કામ સહન કરે છે તું? હા? શું કામ સહન કરે છે આનું? મમ્મી તમે છે ને શાંત થઈ જાઓ. હા, ખાલી ખોટી તમારી તબિયત ખરાબ થઈ જશે. જો બેટા, આ સંસારનો નિયમ છે, જેવા સાથે તેવા બનવું જ પડે. આમ ને આમ જો આનું સહન કરીશ ને તો એક દિવસ આ બંને તમને લોકોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. અને એના મા બાપના સંસ્કાર તો આજે એના વર્તન ઉપરથી દેખાય જ ગયા છે. એટલે અતિની કોઈ ગતિ નથી બેટા. મેં કીધું એ મગજમાં રાખજે. બાપ સામે બાપ થવું જ પડે. મમ્મી, હા તમે લોકોએ શું ધારી છે કહેશો મને? મેં શું ધારી છે ને એ જાણવા કરતા તારી બાયડીએ શું ધારી છે ને એ એને પૂછી લે જા. અને પછી આવીને મને પણ જણાવજો. હા? કેમ? શું કર્યું છે વળી પાછું રીનાએ? શું કર્યું એમ? અરે તારી બાયડીએ એની જેઠાણી ઉપર હાથ ઉપાડ્યો છે. હમણાં થોડી વાર પહેલા હું મંદિરેથી પાછી આવીને ત્યારે એ બંનેની માથાકૂટ ચાલતી હતી. અને ખરેખર રીના આશા ઉપર હાથ ઉપાડી રહી હતી, હાથાપાઈ કરી રહી હતી. અને નાના મોટાની મર્યાદા જાળવતા જ નથી આવડતું. આ તો સારું કર્યું કે સમયસર હું પહોંચી ગઈ. નહીંતર તારી બાયડી છે ને એને તો આશાને મારી મારીને અડધી કરી નાખી હોત. હા મમ્મી વાહ. આશાનો અને મારા મોટા ભાઈનો ક્યારેય વાક જ નથી આવતો ને આ ઘરમાં. આ ઘરમાં કંઈ પણ થાય એટલે વાકનો ટોપલો સીધો મારી ઉપર અને મારી પત્ની ઉપર ઢોળી દેવાનો. નહીં, આવું જ આવડે છે ને તમને લોકોને. અને આમે હું તો ભૂલી જ ગયો હતો કે તમે લોકો આવું જ કરી શકો ને. કારણ કે તમને લોકોને તો અમે ડીટાઈ ગમતા નથી ને. આ શું બોલી રહ્યો છે તું? હા? રવિ, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જેટલો મને આકાશ વાલો છે ને એટલો તું પણ વાલો છે. અમે બેમાંથી એક પણ દીકરામાં ભેદભાવ નથી કરતા. હા, તમારા વર્તનના કારણે તમે થોડા ઘણા ન ગમો એ વાત અલગ રહી. બસ કરો ને મમ્મી હવે. અને આ માખણ લગાવવાનું બંધ જ કરી દો. મને બધી જ ખબર પડે છે. હા, ચાલો ને તમે બંને ભાઈઓને સરખા જ ગણો છો તો પછી એક કામ કરો ને. હા, આકાશભાઈને જ બંને મમ્મીઓ રાખવા તૈયાર થાવ છો. એના કરતા તમે મને તમારી સાથે રાખી લો ને. તમે કેમ મને પસંદ નથી કરતા? કહેશો? જવાબ આપશો મને? નથી રાખવો તને મારી ભેગો. કારણ કે તારો અને તારી બાયડીનો સ્વભાવ કેવો છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. એક તો કોની સાથે કઈ રીતે વાત કરવી, કોની માટે કયા શબ્દો બોલવા એની તો ભાન નથી તમને બંનેને. વાતે વાતે ઝઘડો કરવા જોઈએ છે તમને. એટલે મેં જે વિચાર્યું છે બરાબર જ છે. હું આકાશ અને આશાને મારી સાથે રાખીશ, તને અને તારી પત્નીને નહીં. બરાબર? જે જાણવું તું એ જાણી લીધું તો હવે જા અહીંયાથી. કઈ વાંધો નહીં મમ્મી. હા, તમે મને તમારી સાથે નથી રાખવા માંગતા. હા, શારદા મમ્મી પણ મને એમની સાથે રાખવા નથી માંગતા. તો પછી મને આ ઘરમાં લાવ્યા હતા શું કામ? અનાથ આશ્રમમાં પડ્યો રહેવા દેવો હતો ને. આ રસ્તા પર રખડીને હું મારું કરી લે. પણ અહીંયા શું કામ લાવ્યા છો મને? ગમે એમ કરીને મારી જિંદગી જીવી લે તું. અરે અનાથ આશ્રમમાંથી મને અહીંયા લઈને શું કામ આવ્યા છો? મરવા દેવો હતો ને મને ત્યાં. રવિ, આ તું કંઈક વધારે પડતું જ બોલી રહ્યો છે. અત્યાર સુધી તો કઈ નથી બોલ્યો મમ્મી, પણ હા હવેથી આ ઘરમાં હું બોલીશ. અને હું જે બોલીશ ને એ તમે લોકો સાંભળી નહીં શકો હવે. એટલે તારો કહેવાનો મતલબ શું છે?
એવું તો તું શું બોલવાનો છે જે અમે લોકો સાંભળી નહીં શકીએ? હવે આટલું બોલ્યો જ છે તો જે બોલવાનું છે એ બોલી દે ને. હા હા, સવારે પણ મનમાં આવે એવું બોલતો હતો. સવારે કંઈક કહેવાનું બાકી રહી ગયું હતું તે અત્યારે તું ભડાસ કાઢી રહ્યો છે. બોલ, શાની ભડાસ તારે કાઢવી છે? કહીશ જરા. હા, હું કહીશ. અને હવે તમે લોકો કાન ખોલીને સાંભળી લો. અમે લોકો મને આ ઘરમાં શું કામ લાવ્યા છો ને એ વાત મને ખબર પડી ગઈ છે. કારણ કે તમે બંને જણિયો વાંજણી છો, વાંજણી. એક વાર નહીં, 17 વખત વાંજણી છો. અને એટલા માટે જ આ વાંજ્યા મેળાથી બચવા માટે તમે મને અને આકાશને આ ઘરમાં લઈને આવ્યા છો. પણ હા, હવે હું સાંભળી નહીં લઉં. હવે તો તમને વાંજ્યા જ કહીશ. રવિ, આ તું શું બોલે છે? ભાન છે એનું તને? ભાન છે મને. અને એટલા માટે જ તમને કહું છું કે આ ઘરમાં તમે લોકો મને કરતા નથી ને, પણ આ ઘરમાં મારું સાનું મેળવીને લઈશ. વાંજ્યાઓ! રવિ! શારદા, રાધા, જોયું આ આપણા નસીબ. હા, આપણા નસીબ. શારદા, જ્યારે મારા પતિ તને આ ઘરમાં બીજી પત્ની તરીકે લઈ આવ્યા ને, ત્યારે મારે બાળક થાય એમ નહોતું. એમ છતાંય તું આ ઘરમાં આવીને એનું મને જરાય દુઃખ નહોતું. કે નથી આપણા બંનેના પતિએ આપણને ક્યારે એવું કીધું કે તમારા બંનેના હિસાબે આજે હું વાંજ્યો રહ્યો છું. પણ આજે આ પારકા દીકરાએ આપણને સમજાવી દીધું કે વાંજિયા જોઈએ. અરે, અનાથાશ્રમમાંથી છોકરાઓ આપણે એ માટે લઈ આવ્યા કે આપણી ઉપરથી આ કલંક જતું રહે. પણ નહીં શારદા, તું અને હું બંને વાંજિયા હતા અને આજીવન રહેશું. રવિ, કેમ અહીંયા ઉદાસ ઉભો છે? હા, બંને મમ્મીઓએ તારી સાથે જે વર્તન કર્યું એ વાતને લઈને તને ખોટું લાગ્યું છે ને? ખોટું તો લાગે જ ને ભાઈ. તે જોયું નહીં, બંને મમ્મીઓમાંથી એક પણ મને રાખવા તૈયાર નથી. જો મારી સાથે આવું જ કરવું હતું તો પછી અનાથ આશ્રમમાંથી મને અહીંયા લાવ્યા શું કામ? શું કામ લાવ્યા છે એમ? મારા ભાઈ, એક સારી જિંદગી આપવા માટે લાવ્યા છે. હા, જે બાળકોના મા બાપ નથી હોતા ને એને બાપનું નામ આપવા માટે લાવ્યા છે. જે બાળકે માની મમતા નથી જોઈ ને એને માની મમતા આપવા માટે લાવ્યા છે. પણ તને આ વાત નહીં સમજાય. અને એક વાત કહું મારા ભાઈ, આજે છે ને તે બંને મમ્મીઓ સાથે સારું વર્તન નથી કર્યું. ન કહેવાના વેણો કીધા છે, અરે વાંજણી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ તારું અને તારી પત્નીનું મમ્મી સાથે જેવું વર્તન છે ને, આ વર્તનના કારણે જ બંને મમ્મીઓ તને પોતાની પાસે રાખવા નથી માંગતી. તમે જ કહો ને મોટા ભાઈ, પછી હું શું કરી શકું? આ બધી વાતો તો
અત્યારે તમે આ પરિસ્થિતિમાં છો ને એટલા માટે બોલવી સારી લાગે. મારી પરિસ્થિતિમાં તમે નથી. આમ પણ આ બધું હું બોલ્યો છું એટલા માટે કે મારાથી આ બધું સહન નથી થતું. રવિ, મારા ભાઈ, એકદમ શાંત મગજે વિચાર છે. જો આપણા મમ્મી પપ્પા આપણને અનાથ આશ્રમમાંથી ના લાવ્યા હોત તો આપણી જિંદગી કેવી હોત? આપણી ગુમનામ જિંદગીને એમણે નામ આપ્યું છે, પરિવાર આપ્યો છે. મારા ભાઈ, આપણને ભણાવ્યા, ગણાવ્યા, આપણા લગ્ન કરાવી આપ્યા, અને બદલામાં આપણે શું આપ્યું છે? માત્ર તિરસ્કાર અને કડવા વેણો. એનાથી વિશેષ આપણે કઈ નથી આપ્યું એમને. બસ ક્યો ને ભાઈ, તો હું બીજું શું કરી શકું? મારા જીવનમાં મને હંમેશા તિરસ્કાર જ મળ્યો છે. ઘરમાં માન, સન્માન અને ઇજ્જતના હકદાર તો માત્ર ને માત્ર તમે જ રહ્યા. મને હંમેશા આ ઘરમાંથી નકારવામાં જ આવ્યો છે. અને એટલે દિવસે ને દિવસે મારો સ્વભાવ ઉગ્ર થતો જાય છે. હું ક્યારે શું બોલી બેસું છું એ બાબતનું મને પણ ભાન નથી રહેતું. અને હા, સાચી વાત છે તમારી. આ કારણે જ મારી બંને મમ્મીઓ મને નફરત કરવા લાગી છે. અને નફરત કરે છે એમાં એ લોકો ખોટા પણ નથી ને. હા, સાચી વાત છે. આ ઘરમાં હું કોઈને ગમતો જ નથી તો પછી આ ઘરમાં રહેવાનો શું અર્થ છે? મેં નિર્ણય કરી લીધો છે કે હું વહેલી તકે આ ઘર છોડીને નીકળી જઈશ. મોટા ભાઈ અહીંયાથી ચાલ્યો જઈશ આ ઘર છોડીને. અરે રવિ, એક મિનિટ મારા ભાઈ. બસ મોટા ભાઈ, હવે મહેરબાની કરીને મને રોકવાની કોશિશ નહીં કરતા.